આ હું નવું બનાવ્યું? આ આલુ પરોઠા બનાવ્યા. અરે આવા આલુ પરોઠા? હા, એકદમ નવી જ રીતે. ના બળવાની ઝંઝટ, ના આલુ પરોઠા ફાટવાની ઝંઝટ. એકદમ નવી જ રેસીપીમાં બનાવ્યા. આ કઈ રીતે બનાયા? એકદમ ચટાકેદાર, તીખા અને ચટપટા. કઈ રીતે બનાયા? ચાલો બતાવું. આલુ પરોઠા બનાવવા અહીંયા રોટલી બનાવવા માટે આપણે જે વાપરતા હોય ને ઘઉંનો લોટ, એ 2 વાટકી જેટલો લોટ લઈ લીધો. અને એમાં આપણે 2 બટેકા બાફેલા આ રીતે છીણી લઈ લેવું. પછી તેમાં 2 થી 3 જેટલી ડુંગળી ઝીણી કટ કરી નાખી દીધી. હવે છે ને એમાં થોડી આદુ મરચાંની પેસ્ટ, થોડા બીજા મસાલા પર લઈ લેવું, થોડો શેકેલા જીરાનો પાવડર અને થોડો ચાટ મસાલો નાખી દઈએ. હવે છે ને આપણે રોજના રૂટીન જે મસાલા છે ને એ નાખી દઈએ. તો અડધી ચમચી હળદર, થોડું લાલ મરચું છે ને જેવું તીખું ખાતા હોય ને એવું નાખવાનું. વધારે ખાતા હોય થોડું વધારે અને ઓછું ખાતા હોય તો ઓછું. 1 ચમચી દાણા જીરું પાવડર થોડો વધારે નાખવાનો, એનાથી છે ને ટેસ્ટ સારો. થોડું સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ. થોડું મીઠું છે ને બટેકા બાફતી વખત નાખી દઈએ એટલે થોડું ઓછું જ નાખ્યું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું. અને હવે તેલ લઈ લીલા દાણા નાખી દઈએ. હવે છે ને 1 ગ્લાસ જેટલું પાણી નાખી દેવાનું. બધું એકદમ સરસ મિક્સ થઈ જાય ને એવું બેટર બનાવી દેવાનું. કેટલું ઢીલું બેટર બનાવવાનું? હા, ઢીલું બનાવવાનું. આજે એકદમ નવી જ રીતે આલુ પરોઠા બનાવવાના. આવું ઢીલું બેટર કરવાનું? આવું એકદમ ઢીલું હોય તો એના પરોઠા એકદમ નવા સરસ એવા બને. તો આમાંથી આ રીતના ચી રીતના વળી પરોઠા બને? આ નવા છે ને એકદમ અલગ રીતે, એટલે એનું બેટર છે ને એકદમ ઢીલું રાખવાનું. આમાં છે ને કોઈ વણવાનું નહીં, કોઈ સ્ટફિંગ અંદર ભરવાનું નહીં, કશું જ નહીં. આમ ડાયરેક્ટ જ બની જાય. હા, ડાયરેક્ટ જ બની. આ છે ને બેટર આવું રાખવાનું. આટલું પતલું? આટલું પતલું રાખવાનું. કમ્પ્લીટ. અહીંયા છે ને આપણે ઢોસાનો તવો લઈ લેવાનો છે અને પછી ત્યાં ઉપર છે ને થોડું તેલ લગાવી દઈએ. ગેસની ફ્લેમ છે ને એકદમ મીડિયમ રાખી થોડું બેટર લઈ આ રીતે આપણે ઢોસા બનાવીએ એવી રીતે બનાવી દેવા. આ રીતે છે ને પરાઠા એકદમ ફટાફટ બની જાય. એમાં કોઈ વણવાની ઝંઝટ, કોઈ સ્ટફિંગ ભરવાની કોઈ પણ ઝંઝટ થતી નથી. થોડું શેકાઈ જાય ને એટલે સાઈડમાં આવી રીતે થોડું તેલ લગાવી દેવાનું. ફટાફટ થઈ જાય. એક બાજુ શેકાઈ જાય એટલે બીજી બાજુ પલટાઈ દેવાનું. પરોઠા એક બાજુથી મસ્ત. આપણા પરોઠા છે ને એક બાજુથી મસ્ત શેકાઈ ગયા છે એટલે હવે તેનું છે ને બીજી બાજુ પલટાઈ દઈએ. થઈ જાય. આ કેટલી વારમાં બની જાય? આ એકદમ 15 થી 20 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. બધું તમારું રેડી હોય ને તો એકદમ ફટાફટ બની જાય અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે. સરસ લાગે છે પણ જો આન્સર દાણા મરચાંની ગ્રીન ચટણી એ ના હોય તો સોસ સાથે પણ સારું લાગે. બંને બાજુ છે ને એકદમ સારી રીતે પલટાઈને શેકી લેવાનું.
એકદમ સરસ થઈ ગયો છે બંને બાજુ શેકાઈ ગયો છે એકદમ સરસ